ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ આહા ભાઈ આવી 18-19 મારી દીકરી કરી અને હવે લગન આવ્યું છે એટલે હવે દીકરી તો મોકલવાનું મન થતું નહીં પણ હવે ભાઈ બાપને તો ચિંતા હોય કે બાપને તો ચિંતા હોય કે સુખ છે કે દુઃખ છે કે શું છે લેડક ચોથી બેહી રહેજો હા ચોથી બેહી રહેજો પછી તો બધું સાફ સફાઈ કરાવરાઈએ ને કે મહિનો તો જતા વાર નહીં લાગે લગન તો કાલ આવીને ઉભો રહે છે તો હું અહીંયા ઉભો રહું ના ઉભા ના રહો એટલે કોમ પતાવરાઈએ બધા છોકરા બોકરાને બોલાવીને જે સાફ સફાઈ આ બાજુ વાડીનું જે કરાવવાનું છે કરાવી દઈએ ઓય કોમર્સ સાલા છે ઓય જેને આપણે ઢાલ્યો સરાઈ છે ને 10-15 વાર મોરની એ બધી આપણે લેવાની છે એટલે કહેવા જવું પડે બાપરોને કોઈ ગરીબ હોય તો સગવડ કરતા ફાવે ભાવતાલમાં વધારો થયો હોય તો એક્ઝામ્પલ કે તિજોરી આલી હોય 7,000 આપણી અત્યારે ભાવ 15,000 બોલસ એટલે આપણે છોડીને થોડો ટેકો થઈ જાય બાપડી હા સારું એ બધું ઢાલો ચડાવી લીધે તારે આપણે છોડીને કોમ આવશે નકર અત્યારે આપણે એટલું બધું ચો ભેગું કરવા રે હજી મારી સુરતા મારી બેટી શું થઈ એ તો જઈએ છે પાર્લર બાર્લર જવાનું કહેતી હતી અત્યારથી ચાલુ થઈ છે એમને તો પાર્લર સારું દીકરી છે આપણી તો એને પાર્લરમાં જવા દેજે ને જે સમય લઈ આવવાનું છે પાછું હાલ તમે કેવા જશો હાલ બધા ઘેર ઘેર કહેવા દઉં છું આપણે જેટલું લખ્યું છે કે આપણે ઢાલ્યો સરાઈ છે એ બધું આપણે કહી દઈએ લગન થઈ બા લગન લે તાન પછી હું ભેંસો બાજુ જઈને ભેંસોનું કોમ પતાવી દઉં તમે આવો પછી આપણે બીજો બધો કોમ પતાવીએ છીએ અને આજે લાંબા મેલવાનું હોય ને એને સગવડ કરી દેજો પછી સીધું લેવાય જવાનું છે હજી 15-20 દાણા બાકી છે એ તો આવતા વાર ના લાગે સાફ સફાઈ નહીં કરવાની ચોખા ને દાળ ને બધું લાવીશું એનું હા વાંધો હેડ જતા હેડ હો હા સારું આવો આ ઘર બંધ કરતા જજો ખૂન દાગીના પડ્યા પાછા ઉભો દાગીના પડ્યા છે એટલે બધું બંધ તો કરવું પડે કે હા ચાલો બધા કહેતા હું ભાઈ સગવડ કરી મેકો ચો પડ્યા હું ગોમો જતા ગોમાં નહીં જવું એ રાત કો ઉભા રહ્યો કરો હા ગોમાં પછી જજો હું શકે હું એમ કહેતી હતી કે આ પેલા વાઘુબાન છોડીને ખબર હવે વિવાહ આવ્યા છે વિવાહ લેવાના છે નહીં હોને તો ભાઈ કોઈ આલવું નહીં પડે એ આપણા કાજલના ઢાલ સળાઈ સાથે આલુ તો પડશે જ કે તો એ કહું કે કોઈક સગવડ તો કરો ના હોય તો ટીનિયા કે બદલીને કો કે આલ હું તો એવાનું નામ શું લઈશ કે એ આપણોને ટેકો કર્યો હતો એ આપણને પૈસા આલ્યા હતા આપણા જુદો પડી રહી છે ના પડી રહેવું પડે કે એ આપણા સંસ્કારમાં શિકાર હું ખોમી પડી તે બે એવા પાક્યા છે ને આપણને રાખવાની એમાં તો આપણને ટેકો શું કરશે કો તો ખરા બલ્યાન તો બાપડા મંદુ પણ ટીનિયન કોતા મને તો યોના ઘેર યોનો મોટો જોવા જવાનું એ ગમતું નહીં કે તો સાચી વાત છે પણ હાલ આપણા જોડે પૈસા છે એમ કહેજો તમે હોત તો આપણે શું કરવા કહેવા જતી હોય પૈસા આપણા પાસે ને વાઘુભાઈ ને આપણા કાજલના ડાલ સળાઈ હતી તિજોરીની બરાબર એમાં આપણે લાઈન તો આલુ પડશે કે હા આપણે લીધેલું છે એટલે પછી પછી આપણા બે છોકરોને પેટે પાટા બધી જેણપણથી મોટા કર્યા કે અને આપણા આપણો જુદા કાઢી મેલ્યા છે અમે એના મને તો એના ઘેર જવાનું મન જ થતું પણ આમ હું એવું કહું ખબર ગમે તે આપણે ઢાલ તો આયેલીસ બરોબર સોળી વખત તો પછી આલવી તો પડે કે આપણે ગમે તે કરીને આગુ પાછું કરીને યુવાન આલવું પડે આપણે વાઘુભાઈ છોડીને તો આપણે એ લાયા છે તે આલવું તો પડશે થોડું બમણું આલવું પડે આપણે એના ઘેર પણ ગમે તે કોક આગુ પાછું કરશું એ નહીં જતો બેસીને સોરું કસોરું થાય માવતર કસોરું ના થાય જો તમે ટીનિયા જોડે હું કહું પણ અરે હેડ ના હું જઈ આવો તમે તું કીસ રીતે જઉં છું ને કે હું તો ઈ કને કદી પગ દેવા માંગતો નહીં જાણે જે તાણીઓનો મોટો જ હારો કદી હતો નહીં કે હા વાત તો કરો હું કેવું થાય છે યુવાન તમે હા
ખાટાભાઈ અલ્યા વાઘુભાઈ શું કરો છો લ્યા? આ રાતે પવન ચાલે તો કા આ વાહ ત્યાં 2-3 પાડે પર બાજરી પડી જાય છે તે જુડા વાળું છું બોધું છું. ના ના બાજરી હારી છે પાછી યાર આવા જુરા બંધી કાઢો કે નુકસાન ઉપર નુકસાન આવી જાય. બાજરી તો હારી છે પણ આ ઉપર વાળો લેવા દેતા અને કા વરસાદ નો હતો ચો ચડું છું. ઉપરવાની અપરંપાર માયા છે ભાઈ. જો કા કયા ટાઈમ વરસાદ આવે ને કયા ટાઈમ વાવાઝોડું આવે ને કયા ટાઈમ વીજળી આવે ને કયા ટાઈમ શું થાય કોઈ નક્કી છે નહીં. વાત સાચી છે. બીજું કહું છું બાજરી હારી છે. સન સુપર દોણો મેઠું દોણો છે ને યાર બેઠો જ છે રોટલો સારો બનશે. બેઠો બનશે. પહેલા ખાલી હાથ ધોવાનું કહેજો હા, એ બાકી તો રોટલો રેડી બને. બૈરો તો હાથ ધોઈને જ કરતો હોય ને વાઘુભાઈ. એ વાત સાચી. હવે આપણે જો તમારી દીકરી ગણો કે મારી દીકરી ગણો મારા સુરતાન લગન છે. હા છે લગન છે ને અને ખબર એ છે તમારા સુરતા બેટીનો લગન છે. હા એટલે આપણે જો તમારા શિલ્પા વખત હું દાગીનો કરી આવ્યો હતો ઢાલ છરાઈ હતી 250 ની કોપીઓ તમે આલી હતી ને ભૂલી નહીં જો મને યાદ છે બાપુજી. બસ 250 ની કોપીઓ હતી. એટલે અત્યારે હું કહેવા માંગુ છું કે અત્યારે બધા ભાવ આસમાને પહોંચ્યા છે ને એટલે મારે તમને જોણ કરવી અને તમને જગાડવા જરૂરી છે યાર. તમારા કોઈ ચિંતા કરવાય નહીં. તમે 250 ની કોપીઓ એ વખત 7000 માં થયા હતા ખબર છે ને પણ 25000 થયો કે 30000 થયો હું અવડું બોલવા વાળો નહીં. નહીં સાચી વાત. ખાલી તમે મને વજન કહી દો. કશું વાંધો નહીં. ચિઠ્ઠીમાં આપણે લખ્યું હતું ને 250 ગ્રામનું છે. કશો વાંધો નહીં. હો? 250 ગ્રામ તો જોઈ લો તમે રાત્રે કહેતા હોય તો ઉભારો. આવી દીધું હા સર. સર બસ 250 ગ્રામની છે. અને કેવું સારું તમારે સગવડ ના સગવડ કરતા ભાવ. બાગુજી જો આપણે કોઈ અવડું બોલવાવાળા માણસ નહીં. તમે એ વખત ખરા ટાઈમ મારે ખરો ને દાગીનો ઢાલ ચડાવી હતી. હવે હું દોઢું બોલું ચાલે ખરું? ઢાલ તો ચડાવી જ પડે તો ને. પછી સોમાહામાં મોર ઢાલ ચડાવો આ લગન સિઝનમાં વાઘો ઢાલ ચડાવો હા બરાબર વાત સાચી. અને હવે તમે ઢાલ ચડાવો. ના ના તો ચોક્કસ ચોક્કસ હો. આ બધા મંડા પડી દા હા. દાગીનો કરીને જ મેલ્યો છે. હારો હારો. અમારે તો સગવડમાં રહેવું પડે કે ભાઈ 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 તાને તમે એ વખત 7000 માં ભાઈ થયા હોય કે 10000 થયા હોય પણ આપણે તો ઢાલ આલેલી ચડાવી તો પડે કે. બોલો બાપા. ઘેર જતો પણ ઘેર તો તું નતો એટલે પછી હા આપણો વાઘુબા ખરા કે વાઘુબા ઈઓને આપણો કાજલ વખત ડાલ સળાઈ હતી એટલે અમે એને છોડીને લગન લીધું છે તે પછી આપણે હાલવું પડશે કહો અમુક બેટા એમાં હું શું કરું? ઘેર જતો કીધું પૈસા થોડા ઘણા પડ્યા હોય તો આ લે તો પછી આપણે એના હાલવું પડશે કે ઓય અમારું જ પૂરું થતું નહીં તમારું શું પૂરું કરાય બધા લોકોને ઢાલ્યો અમારા ચડાવવાની ઢાલ્યો ના ના ઓય અમે જોરાની મજૂરી કરીને ખાઈએ છીએ ને કોઈ બસાવ્યું છે જિંદગીમાં કશું કર્યું છે બેટા એ શું કમાવા જઈએ છીએ તમારી તો ભિખારી જેવી જિંદગી જઈ છે ને અમને હમેરીથી જીવવા દો લોકોનો દેવો અમારે ભરવાનો તાર માં કે તી કે તીનો હાલ છે એટલે આવ્યો તો તાર એ જોશો કે મજૂરી ડાલ સળાઈ પડશે કે તો સળાવો કે પણ એમાં મન હું કહો છો એમ કે મને હું કહો છો તારી અમારા ઘેર પૂરું કરવા આવો છો પૈસા થોડા ઘણા આલે હોત તો આમ તો જો બાપા તમારે જે કરવું ને એ કરજો મને વચ્ચે આ બધું જફા નાખશો નહીં અને હરખી જીવવા દો મને બરાબર એ દેવો ડાલો બધી સળાઈ છે અમારો ઓલે સળાઈ છે તો બેટા તારી એ બૂન નહીં કાજલ આપણે એ વખત આલી છે હોય તો પછી આલવી તો પડે કે હા બૂન ખરી મારી તે એ ઢાલ જે પેલું કરી છે ને એ અમારા માટે કરી છે ઢાલ્યો બેટા એ વખત સગવડ શું હતી આપણા પાસે પણ એ વખત ના પાડી દઈએ સગવડ ના હોય તો એ શું ઠઠાડા કરવાના આવશે બધું લઈ આવવાનું જેટલું આપણા હાથમાં એટલું હાલ લે સારું થવા ગોમાં બધું દેખાવ કરવા બધો નાટક કરો છું ભાઈ આ તો પડ્યા હોય તો આલી મારી આશા કોઈ રાખવાની નહીં જો અમને કહેતા ના કશું જો જો જતા ભાઈ તાર માને અને અમારે મજૂરી કરવા દેવો ને કોઈને હરખી જીવવા દો અને જો દેવો ને ભરી કાઢજો મને કહેતા ના કશું લતા હા મજામાં ખરા આ બસ
છે કોમ કરો અમે નજરે નહીં પડતો કોમન તમે તો બહુ વ્યસ્ત થઈ ગયો વ્યસ્ત થઈએ તે શું કરીએ તારા વા ડોહાનું અમારે બેને કામ કરવાનું હોય બીજું તો કોણ કરે અમારે તો તે અમારા સલ્તન કઢાયું મુહૂર્ત કઢાયું હવ તે આ મહિના પછી આવ્યું આવ્યું હવ તે હું કહેતી હતી તમારા ઢાલ ચડાય છે એ સગવડ રાખજો હા એ તો વાત થઈ હતી અમારા ડોહાને હવારે થઈ હતી અને અમારે ડો હવારે ચોપડો જોતા હતા એટલે કે જેને બાકી એનો કહી દઈએ એ તો વ્યવહારની જ વાત કે લીધેલું છે ને આલવું છે અમારે ના એટલે કે વહેલા કહી દે તમે સગવડ મર્યો પછી તાત્કાલિકમાં તો સગવડ ના થાય ના કે હવારે કરી અને જેવા આવો છો પછી વિભોમાં જલ્દી રાતે રાસ ગરબા છો હા. દાળ વરકોડો હા વાંધો નહીં કે હાજરી આપજો પાછો આમ. વાંધો અને નહીં, જેવા હો. નાચો એ ભાઈ વાના દુખાવા બધું ભૂલી જજો ગણમ તમારે છોડીને લગન છે એવી રીતે હાજર રહેજો હા બોલો બાપા ઓ વાહ એ તો વાત કરી હતી ને માં હાડી માટે લાયો દોરો કા ઓ એ તો તોલાનો લાવવાનો છું ના ના ચિંતા કરશો ને લાગણ નહીં રહું ઓ હા હેડો અને ઓ એ તો પૈસાનું ને થોડા ઘણા થયું તો 20-25 હજાર રૂપિયા ઉછીને આપશું બીજું હું પણ ટેકો તો કરવો જ પડે કે હા હેડો મેકો તા બોલા બેટા બોલો બાપા ખબર કે વાત હા હું જા આપણા વાઘુભાઈને છોડીને વિવાહ છે કે ઓ વિહોમ તો જવાનું છે ને બાપા શેમ નહીં જવાનું હોય વિહોમ પણ એ રે આપણો કાજલના લાયા હતા કે પેલી તિજોરી ઢાલ સળાઈ હતી હા. આપણે આલવી પડશે કે તે આલો છો ના પાડી તમે આલી દો બાપા પૈસા થોડા ઘણા હોય તો તાર હા લે તાર માને મોકલ્યો છો તે કે બાપા અમે શું કરીએ અને એ વખત અમને ખબર હતી તમે આલી છે અને આલી હોય તો આપણે જોવાનું અમે થોડા આલીએ પૈસા હું તો બાપા રૂપિયો તમને આલવાનો નહીં તો બેટા કાજલ આમ તમારી બૂન નહીં કે બૂન હાશી વાત છે બાપા પણ બાપા હું તો રૂપિયો મારા 500 નહીં હાલ હવા જો પૈસા તો વાઘુભાઈ એ વખત આપણો ઢાલ સળાય તમે એનું છોડીને આપણો ઢાલ આલવી પડશે કે તે પાછી? તમે આલી હોય તો તમારે હાલવા જોવાની મારે હું જોવાનું થોડા ઘણા તો પૈસા હાલ ને થોડા હોય કશું નહીં એક વખત કીધું ને આવી જાવ આગળ હવા કોઈનો દારૂ ખરાબ કરવા તો જતા જવા દે ને મને હાહરોના ફોન આવે છે કે હાહરીમાં ટેકા કરવાની વાતો કરે છે તોલાના દોરા લઈ જવાની વાતો કરે છે ને બાપો ભીખ માગી ખાય છે બરા બેટા બે છોકરા મુર્દા છૂટી પડ્યા કશું હેડ ચોકથી વેચવા લાવીને તાણ પૂરું તો કરવું પડશે કે લે આ છોકરો મેલે કહી દીધું બધાને હા બધાને કહીને આવ્યો આખા જેટલી ડાલો સરાઈ હતી ને એ બધાને હું કહીને આવ્યો છું તેવું કીધું કીધું છે ખાટા ભેગો થયો ખાટો કે મારે તો વ્યવહારનું ભલે વધારે પૈસા તો હોય પણ મારે હાલવાનું છે કે હા ને કહીને આવ્યો છું આખા ગામમાં જેટલી ડાલીઓ સરાઈ હતી બધાને કહીને આવ્યો છું તે બધાને કહી દીધું કે સગવડ કરી દેજો પછી મહિનામાં તો લગન છે એટલે કહી દીધું બધાને અને ડોશી આ ડોહાએ મજૂરી કરીને આ ઢાલ્યો સરાય છે એટલે અત્યારે આ કોમ આવ્યું છે કે અત્યારે બધું ઊભું થઈ જાય એમાં હાલ હમણાં પાતા છે સોડીને લગનમાં એટલો ટેકો હે આપણે ટેકો થયો એટલો કયો તાણ ખર્ચો એ ઓછો ને એટલું જ્યાં સોડીને આપણે એક દાગીનો વધારે કરાવીએ કે એટલું વસ્તુ ઓછું લાગે અરે સામેલ મને કંટાઈ આવ્યો છું સામેલ છે મસ્ત મગજ ચા પીવો? મગજ ફ્રેશ થઈ જાય અરે શેવુભાઈ તમારી જ નીકળે તો એવું હોવે. હું આ એક પ્રસંગ છે કે તો કોઈ હાજરી હાલતો હોઉં થોડી યાર એ બાદ જવું છે કોમ હતું તે તમારી કણ આવતો હતો બોલો બોલો શું કોમ હતું બોલો હા પૈસા કીધું થોડા ઘણા પડ્યા તો 15,000 જેવા મને આલજો તો પછી હું તમને મહિના 2 મહિના સુધી પાછા આલે પૈસા જે વેચ લેવું હોય ને તમારે ભાઈ લઈ લેજો હું હાલ ભીડમાં છું મારે થોડું કોમ આવી ગયું છે તમારે એવું શું વળી કોમ આવી ગયું તમારે કોઈ સર તો હું તમારા હારીમાં કોઈ છોકરોને કોમ છે ના તાણ? આપણા આ વાઘુભાઈ ખરા કે હવે કેવું કોઈ તો આખું ને છોડીને લગન છે ને અમારે મને થોડો મળ્યા છે એટલે અમારે સોળી વખતે એ ઢાલ સળાઈ હતી તિજોરીની હા હા એટલે મારે પાછી આલવી પડે કે ભાઈ વર્તન તો કરવું પડે કે ઢાલનું આપણે એવું છે મેં કીધું હાલ સગવડ નહીં હમ હમ. એ 15,000 રૂપિયા આલો તો પછી હું તમને મહિના 2 મહિના સુધી પાછા આલી જે વેટ લેવો હોય વેટ લઈ લેજો હાલવાની ના નહીં પણ તારે તો 2 છોકરા નહીં ટીણીઓ ને પેલો શું નામ બલ્યો 2 છોકરોની નટાલા શું વાત કરું કે શેમ એ થોડું કે છોકરા છે કે આ તો જો હું તો ભાઈ આલ્યો ભાઈ બની રીતિ બરોબર પૈસા પણ તારા પછી પાછા મને હાલવાય તો પડ્યું કે
બેઠા છોકરા પાસે જઈને આવ્યો બે શેમ રોવું છે હા શેમ એ રોવું બે છોકરા પાસે જઈને આવ્યો પણ છોકરા મારા બેટા છૂટી પડે કે એ તો તમે આલ્યું તો તમારે જોવાની કે શેમ એટલે છોકરા ના પાડે છે અને અમે તો તમને ખબર નહીં ડોસી ડો બે જુદો રોટલો કરી ખાઈએ છીએ એટલે આપણે છોકરોને એટલી તો ખબર પડે કે મારો બાપ છે મને આટલું વસાઈ આલ્યું છે તો આપણી ફરજ આવે અને એની બુન નહીં રહીએ તારી છોડી શું કીધું પણ કે તમે તમારે ભોન રાખવી પડે કે એ વખત એટલે ભોન ચો રાખવાના આવે છે કોકને ટેકો કરે તો આપણે ટેકો કરવો પડે પાછો તમે મને ગમે તે કરો એટલે 15,000 રૂપિયા કરી આલો હું તમને પછી 2 મહિના સુધી પાછા આવી દઉં પૈસા હું નહીં કરી આલું ઈ વન પહાણા લાવરાવું હેઠ એ વ્યવહારના બુઠા છે તો છોકરો પાસે નહીં જ્યાં જવું મને જતા વેચ જત કરી નહીં તત્કાળ હું કહું છું જવું એ ગમતું કે બાપને તમને આવડા મોટા કર્યા આવડા મોટા ઉછેર્યા લગ્ન કરી આલો આટલી જમીન આલી છે અને તમે એમ કહો છો કે અમે ના લે એટલે બગલા ધરી કરી ચાલતું હોય હું તો જતોય નતો પણ અમારા ડોશી લેવડો મારા અંગત દઈ જોડો લેવડો એ તો હું પેલા વાઘુજીની બોલાવું છો તમે ઈવન બે નહીં એ છોકરોની બોલાવો રવા દો કે છોકરા નહીં મોને મારે હું ના મોની યાર બીજો ને આશાઈ રહેવાની યાર છોકરા પોતાના હશે ને કહું કાલે મા બાપને તમે આવું ધતકારો છો ને વ્યવહારમાં ઊભા નહીં રહેતા લેવડો વાઘુજીની ચીએ નહીં બોલાવી હેડો હા ભાઈ હા હવે એકલો જ છું યાર આવ્યો 2 મિનિટ આવ્યો એ હા હો જલ્દી આવો હો મને લોહી પીવો છે જલ્દી કેટલા રહે પણ ઘરે પાછો કોનો આવ્યો હલો હલો હા કોણ ટીનો બોલે હા કોણ બોલે મેઠોબા બોલું લે બોલો. મની બોલો મેડમ શું હશે બેટા હું ઘેર હતો આ તે કોમ કર પેલા વાઘુપાણી યોની આવી છે હેડજે પણ મારે બહાર જવું છે થોડું કોમ છે ભાઈ બંધનો તે વાટ જોઈ રહ્યો મારી એ પછી જા ભેગો થઈને જા હેડ હા ઓવા અને હોભાણ પેલા તાર ભાઈની જણાને બોલાવતો આવજે પેલો હું નામ બલ્યો ને પણ કોમ હતું ઓવા કોમ જાય 2 જણા તું ફોન કરીને એને બોલાવી દે પણ હું કોમ સમજો કયો તું એ આવે તો કહું કે પણ મારે એક તો જવાનું છે બહાર ને તમે એ બહાર જવાનું હોય 10 મિનિટ પછી જજે પેલા તું આય હેડ એવું વળી હું કોમ પડ્યું તું આય ને હેડ ને હા હેડો હું આવું તો પેલા બંને બોલાવો ઓવા બોલાવતો હોય ને એ હા હેડો હું વળી હું કોમ પડ્યું મારે જવાનું બહાર જવાનું મોડું થાય છે આપણો બંને પાછો શું કોણ છે બેઠા ભાઈ ઓના છોકરાને બોલાવો છો ને આપણે આ તો છે ને શું હતું સર તો નહીં વાઘુજી આવવા દે ને પછી હું વાત કરું ચિંતા કરજો ને ચિંતા તો મને નહીં હોય યાર અલે આપણે કરમ કર્યો છે આપણા આવો ફૂકવાનો વાત ગેળા છે એટલે આપણા આવો ફૂકવાનો આવો વાર આ તો બરોબર છે હા? આણ છોકરા તો શું કામ હતું આ ચેવું ભાઈ બેઠા છે ને હવે પણ શું થયું અરે વાત અમારે હવે જો નજીક આવી બધું શું છે બીજું એવા વાળા એવા પણ બીજો ને ઉજાગરા હોય ઉજાગરા હોય હા ઉજાગરા હોય ઉજાગરા ના હોય હોય ભાઈ ટેકા પર ટેકો અલે ખાટાલાલા બાદ આવજો એ આવો આવો ઈ જ આવતો તો ભાઈ મેઠા ભાઈ અરે આવો આવો કયો ભાગભાઈ ચહાભાઈ ઓનું નોમ જ વિવો કહેવાય હો ભાઈ તે મિલાવ આ તો મિલાય એવો તો જેવો કરીએ એવો થાય ભાઈ પેલા જેટલા રહ્યા પાછા બોલાય કે પણ મારે હજી તો વિવોમ જવું છે કે આવું આવું બધું આ તો દૂધનું પાણીનું પાણી કરી દેવું છે આવો લે. હું કે આવું છે બે આવો પેલા વાઘબા આવો બતા કે હા અમારે બેહવું નહીં મારે જવાનું તો બહાર એટલે શું હતું ફટાફટ હું જોઉં લે આ ભાઈ તો છોકરો કે હેર કે એમ કે ફોન આવ્યો છે કે બાપા થી બોલાવી અલે હું છે લે તમે જો લે તમારા બાપાને છે માળા કાઢતા નહીં લે હા અને આડા તમને ખબર હા કે આ તારા બાપ ને લોકોના ઘેર વેચવા પૈસા લેવા નીકળવું પડે છે ઉશીના પૈસા લેવા નીકળવું પડે શોભત તમને એ શું ભૂસે મારું છે ભૂસે નહીં મરતા પણ તમે કરો છો એટલે એને બાપડોને કગરવું પડે છે ખાતા ભાઈ ના ના તમે આખા ગામમાં બધું ફૂંક્યું લાગે છે કે મારા છોકરા ઓમનો તેમ પોતે સંભાળતા નહીં તમે પોતે કે હું છું એ બનતા ગમલા હાલ હોય આપણે એ મેઠાબા વધારા ના બોલો દોધ પડી જાય તમારા બધા તમારા ઘરની પંચાયત કૂટવાની અમારા ઘરની કૂટવાની નહીં તો તમને કહું
આ સંસ્કાર આલે છે કોને હું કર્યું છે લે તમે છોકરો નાના મોઢા બોલશો નહીં. મારા બાપુ દાખે કઈ ઘરની આબરૂ કાઢીશ. બધી વાત હોભળો. હા, તમે બે જણા કાઢો છો તારા બાપો નહીં કાઢતા તમે આ તમારા બાપની આબરૂ કાઢો છો બે જણા. એટલે ખાટા ભાઈ આ વાઘુભાઈને છોડીને આવી તો વિવાહ લગન છે ને હા તે હોવાને એ વખતે હોવાને છોડીને પગ ઢાલ ચડાવી છે તિજોરી તે આપણને પૈસા હાલ નહીં ત્યાં કોઈક માગવા જતો કોણ પણ એ છૂટી પડે બે જણા કે અમે શું કરીએ કે અમે છે ને પૈસા લે કે ભાઈ મારા તો ઢાલ આલેલી આલવી પડે કે હાલવી તો પડે વ્યવહાર છે એ તો પૂરું કરું. ત્યાં ભાઈ ઢાલ ચડાયેલી ખરી ને વસ્તુ એ તો આપણા ગમે જેટલા પૈસા થાય ને ભલે એને ઓછા ભાવમાં આપણને પેલી કરીએ પણ આપણા વધારે પૈસા થાય ને પણ ચડાઈ તો પડે જ. આલવી છે. તમારો ભાઈ મોય હાથ નહીં લાગતો તમારી બુન નહીં લે હા અમે થોડી ઢાલ ઉપાય પેલું કરી છે હોય કરવી હોય અને આ છોકરા તો શોખ નહીં પણ ઓલા મેઠા બા અમે જુદા છીએ જૂતા છે તો શું કરો છો જૂતા તાણ બાપરે. કરો ભેગા જુદા જુદા પડ્યા રહો છો. ભાગુભાઈ આ વસ્તુ યોગ્ય છે કે કહેજો તમે ના, એ તો વાત સાચી. હા? પોતાના બે છોકરા જોજો અને વેચવા પૈસા લેવા નીકળવું પડે તમારે છોડીને જે ઢાલ ચડાવ કરીએ ના હોય તો વાત દેવા હેડ. આ લેલું તો હાલ દેવું પડે કે હું ગમે તે કરે એ છોકરા નહીં હારે તો હું વેચવા લઈને તમારા છોડીને ઢાલ કોના પાસે વેચવા લેવા અલ્યા મારા પણ આયા હતા ભાઈ હું તો જો મારા તો ધંધો છે ભાઈ હું તો પૈસા હાલું વેચવા પણ આ તો એની વાત એવી કરી એટલે હું આ ખોટું પડે એમ તમે છોકરા થઈને આ ગાડીઓ લઈને ફરો છો એક એક્ટિવા લઈને ફરો છો લ્યા તમે શું કોમ ના લે પૈસા શું કોમ ના મા બાપને તમે ખરા ટાઈમ કોમમાં ના હો અવસર ના સાચી વખત પછી રૂપિયા કરવાના હું લ્યા બોભળો બેટા પીના ચેહુભાઈ પાન પૈસા નહીં હોય ને તાણે વેચવા લેવા જાય તમારી વાત સાચી છે વેચવા પૈસા લાગે તો બેટા મારે પૂરું તો કરવું પડે કે તમે બે છૂટી પડ્યામાં મેં તાર માન બેસો કમાઈએ બાપી વાત સાચી છે ખોટી છે કયો ઢાલ તો હાલ ચડાઈ પડે કે હાલેલી તો વસ્તુ આપણે હાલ દેવી પડે કે તમે છૂટી પડો પણ હું શું છૂટું હા બાપા વેચવા નહીં લેવડો તો તમે કોક સેટિંગ કરી દો. બે જણા થઈ જઈએ એ પીવું. અને વબળો મારી વાત છેલ્લી આ અંધા મારા મા બાપને ભેગા રાખો લ્યા આ હવે ઘેડો થયો ઉંમર થઈ હોની હું કા જુદો રોટલો ખાવા દો છે લ્યા બાયડીઓ કયો થોડું સમજાઈ કયો શું કેવું ના શોભા આ બધું સત્તા બે છોકરે મા બાપ જુદો રહે એટલે આમ મરી જવું પડે ટોકણી પોણી લઈને હદ કહેવાય. હદ કહેવાય યાર આ બધા અમારે ખોટું પછી કહેવું પડે છે મેં તો કઈ કઈ થાક્યા મેઠા બા પણ શું કરીએ હવે જુદો રોટલો ચિંતા કરજો જેવું બનાવ્યા હું એ ડાલના પૈસા આલ દઉં ના, ના. પણ ઓને પાન ના લેતા આવા છો બેઠા બા એ તો અમે લાવીએ છીએ તિજોરી લાવીએ છીએ જીવન પૈસા જોતા તો લે છે અને એમાં ભેગા લઈ ગયો આ એમ રાખો હું કેવું ભેગા લઈ ગયો શું કીધું હા રડો બાપા તમે લેતા આવીએ તિજોરી હો બે ભાઈ લેતા આવીએ પછી હાર તો હળો બે જણા ઘેર આવો હો. માન બે ઘેર આવો હારી લાજો અલે બે ઓલે ચા મેલો ચા પીજો પીંજો ભાઈ ચા ના સેકન્ડ ગોળ તો વાઘુભાઈ ની વેલ છે મિત્રો કહો કે હું કેવું છે તમારે મિત્રોને આપણે એમ કેવું થાય છે કે ભાઈ મારી દીકરીના લગ્ન આવ્યા છે એટલે મેં ઢાલ સરાઈ હતી ઢાલ્યો સરાઈ હતી જેમ કે ભવિષ્યનું નક્કી નહીં હોય પૈસા ગુજામ રૂ કે ના રૂ પણ ઢાલ્યો સરાયેલી હોય તો એ આપણા કોમ આવે હા એટલે જેને પણ ઢાલ્યો સરાઈ હોય ઢાલ્યો કરી હોય તો એને ટાઈમ થાય ને અવસર આવે એટલે આપણે એને આપણે આપી દેવું પડે. અને એક બીજું કે મિત્રો આપણા બાપો હોય ને કોઈના પાસેથી ઢાલ લીધી હોય હા. તો આપણી ફરજ આવે દીકરાને ફરજ આવે છોકરોને ફરજ આવે કે આપણે ઢાલ એ પરત કરવી પડે બરોબર છે પછી છૂટી ના પડે એ વખત હું કેવું વાઘુભાઈ હા તો અમારો વિડીયો ગમ્યો હોય હા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જે પહેણતા હોય એવોને હેપી મેરેજ. અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી